જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. આપણે આવી ગયા છીએ પ્રેમો ભરવા. આ ટાઈપની પ્રેમો છે. તો અહીંયા બ્રિજ પાસે છીએ આપણે. ઉપર જો બ્રિજ દેખાય છે. અને આપણે અહીંથી જવાનું છે રામાપીર ચોકડી પાસે. હવે લોકેશન છે ક્યાં જવાનું છે એની આસપાસ છે ક્યાંક. તો લોકેશન ચાલુ કરીને જવાનું છે. તડકો થઈ ગયો છે બહુ. 10 વાગ્યાથી તડકો થઈ જાય છે. હવે દુકાનવાળા બધા ખોલે ત્યાં 10:30 11 થાય. તો આપણે તડકામાં જ રખડવાનું રહેશે હવે ઉનાળામાં. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો વિડીયો મળીએ છીએ આગળ. આ ગાય સામે દેખાય છે બ્રિજ, અને આપણે પ્રેમો ભરીને બ્રિજેથી નીકળી ગયા છીએ. હવે અહીંથી આ બાજુ આપણે વળી જવાનું છે. તો આ આપણે છીએ બ્રિજની નીચે, અને અહીંયા બધા હાલત જોવો બ્રિજની નીચે. મસ્ત કચરો છે બધે. આપણે આ બાજુ જવાનું છે. તો ગાઈસ આપણે બ્રિજ ચડી ગયા છીએ. ગુરુકુળ વાળો બ્રિજ છે, મવડી વાળો. પહેલાં તો આપણે અહીંયા ડીવીમાં જવાનું છે, પછી ત્યાંથી જવાનું છે લોકેશન ઉપર, ત્યાં જવાનું. અહીંયા ભક્તિનગર સ્ટેશન છે આગળ, પાટા ગયા ત્યાં. હા, આપણે આવી ગયું ગુરુકુળ. આપણે ઉતરીએ છીએ બ્રિજ. બ્રિજ ઉતરીને ગઈ ટ્રાફિક હતો બહુ, તો આપણે શોર્ટકટ લઈ લીધું છે અહીંથી. ભક્તિનગર સ્ટેશન પ્લોટ છે. આ બધા ગોડાઉન વાળા છે, બધા ટ્રાન્સપોર્ટ વાળા છે અહીંયા. તડકાનો નજારો જોવો ગાઈસ. 10:30 થયા છે હજી. રામ રામ. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે અહીંથી ક્યાંક જવાનું છે, સામાન ભરવાનો છે થોડોક. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ત્યાંથી. સામે દેખાય ભક્તિનગર સ્ટેશન છે, સ્ટેશનવાળું સર્કલ. અને આપણે જવાનું છે નાણાવટી ચોક. તો હા ગાઈસ, આપણે પકડી લીધો છે હવે ટાગોર રોડ. અને ટાગોર રોડ પછી આવે છે વિરાણી ચોક, એટલે કે આપણે હોસ્પિટલ વાળો બધો ચોક છે. અહીંયાથી બધા આપણે વિજયનગર મેન રોડ ને બધું આ હોસ્પિટલ વાળો એરિયા બધે અહીંયાથી વિરાણી ચોકમાંથી સ્ટાર્ટ થાય છે. તો આપણે પહોંચી ગયા છીએ વિરાણી ચોક. હા છે ગાઈસ વિરાણી ચોક. ટ્રાફિક છે. વિરાણી ચોક વટીને આવી ગયા આપણે વિરાણી સ્કૂલ. પછી આવે હેમુ ગઢવી હોલ. આ છે ગાઈસ હેમુ ગઢવી હોલ. અત્યારે કંઈક ફંક્શન લાગે છે. ટ્રાફિક છે, વાહન જો બધા પાર્કિંગ કરેલા છે. ત્યાર પછી આ ગાઈસ આવી ગયો છે એસ્ટોન ચોક, એટલે કે મહાવીર ચોક. તો એસ્ટોન ચોક મહાવીર ચોક વટીને આપણે તરત પહોંચી ગયા છીએ અત્યારે અંડરબ્રિજ. આ જે આપણે રોડ છે, સિમેન્ટ રોડ દેખાય છે મસ્ત મજાનો. આ છે આપણો કાલાવડ રોડ વાળો અંડરબ્રિજ. તો ગાઈસ તમે જોઈ શકો છો એ રીતે આપણે આ છીએ અત્યારે અંડરબ્રિજમાં. બધી બાજુ રોડ જાય છે. આજે સામે આ બાજુ રોડ ગયો એ રેસકોર્સ બાજુ ગયો છે, અને અહીંથી આ કાલાવડ રોડ સ્ટાર્ટ થાય છે આ બાજુ વળીએ એટલે. અને આપણે જે રોડ ઉપરથી આવ્યા છીએ એ ટાગોર રોડ કહેવાય. અને અહીંયા વચ્ચે ઘોડાનું ચિત્ર છે, મૂર્તિ છે, અને સર્કલ છે મોટું અહીંયા. તો આપણે જવાનું છે ગાઈસ આ બાજુ કાલાવડ રોડ ઉપર. તો આપણે તડકાના હોલે આપણે અંડરબ્રિજમાંથી બહાર નીકળી ગયા છીએ ને આ ચડી ગયા છીએ આપણે કાલાવડ રોડ. સંકલ્પ હનુમાન દાદાનું મંદિર છે, અને અહીંયા છે સ્વામિનારાયણ મંદિર. આ છે આપણો કાલાવડ રોડ. અહીંયા રાધિકા જ્વેલર્સ. અને અહીંયા
ગાઈસ આગળ જતા જ આવશે આપણે કોટેજા ચોક. ત્યાંથી પણ 3-4 રસ્તા નીકળે છે. આ બાજુ કાલાવા રોડ છે અને આ બાજુ યુનિવર્સિટી રોડ છે. આપણે એ બાજુ જવાનું છે. આપણે કોટેજા ચોકથી આપણે યુનિવર્સિટી રોડ પકડી લીધો છે, કેમ કે આપણે અહીંયાથી આગળ જઈને 150નો રોડ આવે, ઇન્દિરા સર્કલથી 150નો રોડ પકડી લેવાનો છે. ત્યાંથી આપણે જવાનું છે આગળ નાણાવટી ચોક, એટલે આપણે અહીંથી સીધો 150નો રોડ પકડી લઈએ છીએ. ઇઝી હાથ પડશે એટલા માટે. તો આ ગાઈઝ આપણે યુનિવર્સિટી રોડ ઉપર ચડી ગયા છીએ. આ ટાઈપનો નજારો છે અહીંયા બધી. તો ગાઈઝ આવો છાયાવાળો રોડ હોય ને તો મજા આવે. એટલા માટે જ લોકો કહે છે ઝાડવા વાવો, પણ ઉનાળામાં જ યાદ આવે ઝાડવા. જરૂર વગર તો કોઈને યાદ આવતા નથી. જોઈ લ્યો, રિક્ષાવાળા ભાઈની દુકાન છે. શાકભાજી મસ્ત વેચે છે આ રીતે. આપણે છીએ ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ ઉપર. આપણે પછી અહીંયાથી આ બાજુ વળી જવાનું છે રાઈટ સાઈડ. તો આપણે 150ના રોડ ઉપર ચડી ગયા છીએ ગાઈસ. બ્રિજની બાજુ માયલા જાય છે. હવે આગળ કદાચ આવશે રૈયા ટેલિફોન એક્સચેન્જ. હા ગાઈસ, આવી ગયું છે ટેલિફોન એક્સચેન્જ. ટેલિફોન એક્સચેન્જ મટીએ એટલે આપણે સીધું આવી જઈએ રૈયા ચોકડી. તો આપણે રૈયા ચોકડી બ્રિજ ચડી જવાનું છે, કે આપણે રૈયા ચોકડીથી આગળ જવાનું છે નાણાવટી ચોક. તો આગળ આપણને હવે દેખાવા માંડ્યો છે બ્રિજ. હા ગાઈસ, આવી ગયો રૈયા ચોકડી વાળો બ્રિજ. તો આપણે અહીં નીચે નથી જવાનું, આપણે ઉપર જવાનું છે. સામેની સાઈડ જોઈ લઈએ એકદમ હોટલો મસ્ત બધી, પિઝા ને ડોમિનોઝ ને સ્વાદી ને રસથાળ ને એવું બધું છે. આપણે બ્રિજ ચડી રહ્યા છીએ રૈયા ચોકડી વાળો. તો આ ગાય સામે જે ચોક દેખાય છે એ ચોક દેખાવા માંડ્યો છે નાણાવટી ચોક. તો આ છે ગાઈસ નાણાવટી ચોક. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા છીએ નાણાવટી ચોક. હવે આપણે ભાઈ આવે છે પંકજભાઈ, એની આપણે રાહ જોઈ છીએ. એ આવે એટલે આપણે સામાન લઈને આપણે પાછું એક બીજી જગ્યાએ જવાનું છે, તો ત્યાં નીકળીએ છીએ. તો એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે આપણે ક્યાં જઈએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.